टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત કરીએ તો વડોદરાના દશરથ ગામમાં છેલ્લા 35 વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। શહેરથી માત્ર 10 કિલોમીટર દૂર હોવા છતાં ગામ લોકો પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે। ગામના લોકો દરરોજ સવારે 7 થી 9 વાગ્યા સુધી જીએસએફસી દ્વારા બનાવાયેલા પોકેટમાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે। ત્યારે અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। વડોદરા જિલ્લામાં આપણે વડોદરા નોર્થ ઝોન કરીને સ્કીમ બનાવેલી છે, જે મહી નદીમાંથી પાણી લે છે, જેનું હેડવર્ક છે અનગઢ। અનગઢમાંથી 2 તાલુકામાં પાણી જાય છે, વડોદરાના 39 ગામો અને પાદરા તાલુકાના 89 ગામો। આ બધા જ ગામો અત્યારે મહી નદીથી પાણી પીવે છે અને બધા જ ગામોમાં અત્યારે પાણી જાય છે। એટલે 35 વર્ષોથી તમે કહેશો પાણી નથી મળતું। પાણી 2021માં જ્યારે સ્કીમ બની ત્યારથી પાણી ચાલુ જ છે। 1 વર્ષથી હું જ્યારથી અહીં આવ્યો છું ત્યારથી જોતો આવું છું। એ લોકોને આપણે સોશિયલ એક્ટિવિટી કરીને પણ સમજાવીએ છીએ, ટેસ્ટ કરીને પણ આપણે રિપોર્ટ આપીએ છીએ કે પાણી પીવા લાયક છે, અને અમે પણ ત્યાં સાઇટ ઉપર રૂબરૂ જઈએ તો એમની સામે પાણી પીએ છીએ। એ રીતે એમને સમજાવીએ છીએ, પણ એ લોકો વર્ષોથી જીએસએફસીનું પાણી યુઝ કરવાથી ટેવાયેલા છે, એટલા માટે એ લોકો પીવામાં અમારું પાણી યુઝ નથી કરતા, પરંતુ પાણી પીવા લાયક છે 100%। આપણે તો આ ગામના નથી એટલે નેતાઓ આપણે સાંભળે નહીં। આપણે તો બહારના છે, અહીં સોસાયટીમાં મકાન રાખેલું એટલે અહીંયા રહીએ। આ ગામનો વતની નથી હું। હા ના, ઘરે પાણી આવે પણ પેલું આ ટાંકીનું આવે એટલે કોઈ પીવા કે એમાં કંઈ કામમાં નહીં આવે, ખાલી વાસણ ધોવામાં ચાલે। क्वेश्चन ऐसे बोलते हैं जो टाइम आए चुटनी में सब ऐसा बोलते हैं, बाद में किसी को मिलता नहीं, सुनने वाला कोई नहीं। ऐसे बोलते हैं बार बार पे हाँ आ जाएगा, बाद में कोई नहीं, पानी मिलता नहीं घरों में। पानी इधर नल पे आते हैं, टाइम का लोग भाग के आते हैं, भर के चले जाते हैं बेचारे। आज जहाँ पे भी नहीं, आज सबसे बड़ी मुश्किल आन पड़ी है। अभी तो पता नहीं कहाँ कहाँ जाके घूम के भरेंगे। વડોદરા શહેરથી 10 કિલોમીટર દૂર આવેલા દશરથ ગામમાં આજે પણ પાણીની જે સમસ્યા છે તે યથાવત છે। છેલ્લા 35 વર્ષથી અહીંયા પીવાના પાણી માટે લોકોએ આ જે પોકેટ બનાવવામાં આવ્યું છે, આ પોકેટ પર પાણી ભરવા માટે આવે છે। અગાઉ તેઓ જીએસએફસીમાં પાણી ભરવા માટે જતા હતા, પરંતુ જીએસએફસી ત્યાં પાણી ભરવા લોકો ન જાય તે માટે આ પોકેટ અહીંયા બનાવ્યું છે। ગામના લોકો છે તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ સમસ્યા છે પાણીની, પીવાના પાણી? 35 વર્ષથી તકલીફ છે, પાણી આવતું નથી। આવે એટલે જતું રહે, બંધ થઈ જાય। કે અમે રજૂ કરી કે પાણી આવશે, પણ પાણી કંઈ રજૂઆત કરતા નથી। ને એવું કીધું કે 4 નરે પાણી આવી જશે, આપણે નરે પાણી આવશે। એ પાણી નરે કીધું કયા જ કરે છે કે પાણી આવી જશે, પણ કોઈ તકલીફ થતી નહીં। સાહેબ, મારી જન્મભૂમિથી જ આ પાણીનો સમસ્યા છે। જન્મભૂમિથી સમસ્યા છે, અને મારી બેબીને બી સવારે હું એ સ્કૂલ જાય તો બી એ પાણી ભરવા આવવું પડે છે। હું નોકરી જાઉં તો મારી બેબી આવે છે પાણી ભરવા। હું કોઈ પક્ષને લઈને વાત નથી કરતો, જે બી પક્ષવાળા આવે એવું કહે છે થઈ જશે। આ ગામનો વિકાસ જો અત્યારે ઉપર શેડ મારી આપ્યો છે, આ શેડ નીચે તમે પાણી ભર્યા કરો। આશ્વાસન કોઈ ચૂંટણીવાળા કોઈ પક્ષોએ નથી આપ્યું। અને જ્યારે બી મોટી ચૂંટણી હોય છે ને ત્યારે મોટા લોકો એવું જ કહે છે કે હા, મોટી ચૂંટણીની અંદર મોટા પક્ષવાળા એવું કહે છે કે હા પાણી આવી જશે। એક ટાઈમ પર બાપુએ બી, ધર્મેન્દ્રસિંહ બાપુએ બી આ શબ્દ કીધેલો કે પાણી ગામમાં હું લાવી આપીશ, તો બી હજુ આવ્યું નથી। મહત્વનું છે કે છેલ્લા 35 વર્ષથી અહીંયા જે સ્થાનિક લોકો છે તેમને પાણીની જે છે પીવાનું પાણી પોતાના ઘરે નથી મળી રહ્યું। નળ સે જળ યોજનાની અનેકવાર આપણે સૌ કોઈએ વાતો સાંભળી છે અને અનેકવાર તેના જે સમાચાર છે તે પણ સાંભળ્યા છે, પરંતુ આ દશરથ ગામની જે હકીકત છે 35 વર્ષ થઈ ગયા। 35 વર્ષ સુધી હજુ લોકોને પીવાના પાણી માટે અહીંયા આવવું પડે છે, પીવાનું પાણી લેવા માટે અહીંયા આવવું પડે છે। વહેલી સવારથી જ આ લોકો જે છે તે કેરબા લઈને અહીંયા પહોંચે છે। આ તમામ જેટલા પણ જવાબદાર અધિકારીઓ, નેતાઓ છે તેમને સૌપ્રથમ આ ગામના લોકોની માફી માંગવી જોઈએ, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ વર્ષ 2026માં જોવા મળી રહી છે। 35 વર્ષ સુધી પીવાનું પાણી જે લોકો અહીંયા પહોંચાડી નથી શક્યા, અને આ લોકોને આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા। આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો। નમસ્કાર।